નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી હદીસ્પર્શી વાર્તા સાંભળવાના છીએ જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. સૌરાષ્ટ્રના છેવાડે આવેલું એક સાવ નાનકડું અને સૂકા ભટ્ટ ગામ હતું જેનું નામ રતનપુર હતું. આ ગામમાં ઉનાળાની લૂ એવી વાતી હતી કે જાણે આકાશમાંથી દેવતા વરસતા હોય અને શિયાળાનો કાતિલ ઠાર સીધો હાડકાને વીંધી નાખતો. આ ગામમાં કાચા માટીના અને નળિયાવાળા એક નાના ખોરડામાં કરશન કાકા નામનો એક અત્યંત ગરીબ મજૂર રહેતો હતો. કરશન કાકાની ઉંમર આમ તો બહુ મોટી ન હતી, પણ જિંદગીના થપાટોએ અને કાળી મજૂરીએ એમના ચહેરા પર કરચલીઓ પાડી દીધી હતી. એમની એકની એક દીકરી હતી જેનું નામ કિંજલ હતું. કિંજલ જ્યારે સાવ નાની હતી ત્યારે જ તેની માતા કોઈ અગમ્ય અને ગંભીર બીમારીનો ભોગ બનીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગઈ હતી. પત્નીના મૃત્યુ પછી કરશન કાકા સાવ એકલા પડી ગયા હતા, પણ એમણે હિંમત નહોતી હારી. ત્યારથી જ કરશન કાકાએ જ પોતાની આ નાનકડી દીકરી માટે માતા અને પિતા બંનેની ભૂમિકા ભજવી હતી. કરશન કાકાએ પોતાના પેટે પાટા બાંધીને અને પારકા ખેતરોમાં આકરી કાળી મજૂરી કરીને કિંજલને મોટી કરી હતી. કાળઝાળ તડકામાં ખેતરમાં કામ કરતી વખતે અનેકવાર એમના પગમાં કાંટા વાગતા અને લોહી નીકળતું, પણ એ પોતાની દીકરીના ભવિષ્યના સપના જોતી વખતે એ બધી પીડા ભૂલી જતા. ગામના લોકો ઘણીવાર કરશન કાકાની મજાક ઉડાવતા અને કહેતા કે આ છોકરીને ભણાવીને તારે શું મોટો કલેક્ટર બનાવવી છે, પણ કરશન કાકા કોઈની વાત પર ધ્યાન આપતા ન હતા. કરશન કાકા પોતે સાવ અભણ હતા, પણ એમણે હૈયામાં એક જ જીદ પકડી રાખી હતી કે મારી કિંજલ ભણી ગણીને એક દિવસ મોટી સરકારી અધિકારી બનશે અને આખા ગામમાં મારું નામ રોશન કરશે. કિંજલ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને સરસ્વતીની સાચી ઉપાસક હતી. નાનપણથી જ તેણે પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. ગામની સરકારી નિશાળમાં હંમેશા તે અવ્વલ નંબરે પાસ થતી હતી. નિશાળના શિક્ષકો પણ કિંજલની હોશિયારી જોઈને દંગ રહી જતા હતા. એકવાર નિશાળમાં સાહેબે ગણિતનો એક અઘરો દાખલો બોર્ડ પર લખ્યો જે મોટા ધોરણના બાળકો પણ ઉકેલી શકતા ન હતા, પણ કિંજલે ઊભા થઈને એ દાખલાનો સાચો જવાબ આપી દીધો હતો. આ જોઈને સાહેબે કરશન કાકાને બોલાવીને કહ્યું હતું કે તમારી દીકરીમાં અદ્ભુત શક્તિ છે, તેને ભણાવવાનું ક્યારેય છોડતા નહીં. આ વાત સાંભળીને કરશન કાકાની છાતી ગજગજ ફૂલવા લાગી હતી, પણ ગરીબીનો કાળો અજગર એમના સપનાઓને સતત ગળી જવાની ફિરાકમાં જ રહેતો હતો. ઘરમાં બે ટક ખાવા માટે પૂરતો રોટલો ન હોય, ત્યાં નવી છોપડીઓ ક્યાંથી લાવવી એ એક મોટો પ્રશ્ન હતો. ઘણીવાર રાત્રે જમવામાં માત્ર સૂકી રોટલી અને ડુંગળી જ હોય, પણ કિંજલ ક્યારેય કોઈ ફરિયાદ કરતી ન હતી. તે હસતા મુખે બધું જમી લેતી અને પોતાના પિતાને આશ્વાસન આપતી કે બાપુજી તમે ચિંતા ન કરો, એક દિવસ આપણા પણ સારા દિવસો આવશે. કિંજલની આ સમજદારી જોઈને કરશન કાકાની આંખોમાં આંસુ આવી જતા. ચોમાસાની ઋતુમાં જ્યારે ધોધમાર વરસાદ પડતો ત્યારે એમના કાચા ઘરનું સાપરું ટપકવા લાગતું. કરશન કાકા આખી રાત જાગીને કિંજલના પુસ્તકો પર પ્લાસ્ટિક ઢાંકીને બેસી રહેતા જેથી દીકરીના પુસ્તકો પલળી ન જાય. કિંજલ ક્યારેય હિંમત હારતી ન હતી અને જૂના ફાટેલા થોથા વાંચીને પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખતી હતી. ગામના સરપંચનો દીકરો મોગી શાળામાં ભણતો હતો અને ઘણીવાર કિંજલને મહેણા મારતો કે ગરીબના છોકરાઓએ મજૂરી જ કરવાની હોય, સપના જોવાના ના હોય. પણ કિંજલ આવા મહેણાથી નિરાશ થવાને બદલે વધુ મક્કમ બનતી હતી. એણે મનમાં ગાંઠ વાળી લીધી હતી કે ગમે તેટલી મુશ્કેલી આવે પણ તે પોતાના બાપુજીનું સપનું પૂરું કરીને જ જમશે. જેમ જેમ કિંજલ મોટી થતી ગઈ તેમ તેમ તેનો અભ્યાસ વધુ સારો થતો ગયો. 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં કિંજલે આખા જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સમાચાર સાંભળીને કરશન કાકાની ખુશીનો કોઈ પાર ન હતો. એમણે આખા ગામમાં પોતાની શક્તિ મુજબ ગોળ વહેંચ્યો હતો.
એ દિવસે રાત્રે કરશન કાકા પોતાની પત્નીની તસવીર સામે બેસીને ખૂબ રડ્યા હતા અને કહ્યું હતું કે જો આજે તું જીવતી હોત તો આપણી દીકરી આ સફળતા જોઈને કેટલી ખુશ થાત. પણ આ સફળતા સાથે નવી મુશ્કેલીઓ પણ આવી હતી. આગળ ભણવા માટે શહેરમાં જવું પડે તેમ હતું અને તેમાં ઘણો ખર્ચો થાય તેમ હતો. કરશન કાકાએ પોતાની રાત દિવસની મજૂરી વધારી દીધી. દિવસે તેઓ બીજાના ખેતરમાં કામ કરતા અને રાત્રે ઈંટના ભઠ્ઠા પર જઈને ગરમ ઈંટો પાડવાનું કામ કરતા હતા. ગરમ ઈંટોના કારણે તેમના હાથમાં મોટા ફોલ્લા પડી જતા હતા. પણ દીકરીના ભવિષ્ય માટે તેઓ આ બધી પીડા સહજતા હસતા સહન કરી લેતા હતા. કિંજલ પણ પોતાના પિતાનો આ સંઘર્ષ જોઈ શકતી ન હતી. તે સવારે વહેલા ઉઠીને ઘરનું બધું કામ કરી લેતી અને પછી ભણવા બેસતી. બપોરે સમય મળે ત્યારે તે ગામના નાના બાળકોને ટ્યુશન ભણાવતી, જેથી પિતાને થોડી આર્થિક મદદ મળી રહે. સમય આમ જ પસાર થતો રહ્યો. કિંજલે કોલેજનો અભ્યાસ પણ ખૂબ જ સારી રીતે પૂરો કર્યો. હવે તેના જીવનનો સૌથી મોટો પડકાર સામે આવવાનો હતો. કોલેજ પૂરી થયા પછી કિંજલના મનમાં એક જ લક્ષ્ય હતું કે રાજ્ય સરકારની ઉચ્ચ અધિકારીની પરીક્ષા પાસ કરવી. આ પરીક્ષા ખૂબ જ કઠિન હતી અને લાખો વિદ્યાર્થીઓ તે આપતા હતા. પણ કિંજલને પોતાની મહેનત અને પિતાના આશીર્વાદ પર પૂરો ભરોસો હતો. તેણે રાત દિવસ જોયા વગર તૈયારી શરૂ કરી દીધી. ગામમાં વીજળીની ખૂબ સમસ્યા રહેતી હતી. ઘણીવાર રાત્રે લાઇટ જતી રહેતી. ત્યારે કિંજલ ફાનસના ઝાંખા પીળા અંજવાળે આખી રાત વાંચ્યા કરતી. કેરોસીનનો ધુમાડો તેની આંખોમાં જતો અને આંખો લાલ થઈ જતી. પણ તેની એકાગ્રતા ક્યારેય તૂટતી ન હતી. કરશન કાકા રાત્રે જાગીને દીકરી માટે ગરમ ચા બનાવી લાવતા અને તેના માથે પ્રેમથી હાથ ફેરવતા. દીકરીની આ અથાક મહેનત જોઈને તેમને ખાતરી થઈ ગઈ હતી કે ઈશ્વર તેમની આ તપસ્યાનો ફળ ચોક્કસ આપશે. શિયાળાની કડકડતી ઠંડીમાં કિંજલ પાસે પહેરવા માટે પૂરતા ગરમ કપડાં પણ ન હતા. તે પોતાની જૂની શાલ ઓઢીને જમીન પર બેસીને વાંચતી રહેતી. એક દિવસ ગામમાં મેળાનો તહેવાર હતો. ગામના બધા લોકો નવા કપડાં પહેરીને મેળામાં જવા માટે નીકળ્યા હતા. કિંજલની ઉંમરની બીજી છોકરીઓ પણ તૈયાર થઈને તેને બોલાવવા આવી. તેમણે કિંજલને કહ્યું કે કિંજલ ચાલ, આજે તો મેળો છે. આજે એક દિવસ વાંચવાનું પડતું મૂક અને અમારી સાથે મેળામાં ફરવા ચાલ. પણ કિંજલે ખૂબ જ નમ્રતાથી તેમને ના પાડી દીધી અને કહ્યું કે મારા માટે મારું પુસ્તક જ મારો મેળો છે અને જ્યારે હું પરીક્ષામાં પાસ થઈશ ત્યારે જ સાચો તહેવાર મનાવીશ. કિંજલનો આ જવાબ સાંભળીને પેલી છોકરીઓ હસતી હસતી જતી રહી. પણ કરશન કાકા જે બારણા પાછળ ઊભા રહીને આ બધું સાંભળતા હતા, તેમની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. તેમણે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી દીકરીને આટલી મોટી કુરબાની એળે ના જવા દેતો. પરીક્ષાના મહિનાઓ જેમ જેમ નજીક આવતા ગયા તેમ તેમ કિંજલની મહેનત પણ બમણી થતી ગઈ. તેણે ગામની લાઇબ્રેરીમાંથી જૂના પ્રશ્નપત્રો શોધી કાઢ્યા અને દિવસમાં 18 કલાક વાંચવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન કરશન કાકાની તબિયત અચાનક બગડી ગઈ. ભારે મજૂરી અને વધતી ઉંમરના કારણે તેમણે સખત તાવ આવવા લાગ્યો. કિંજલે ભણવાનું મૂકીને પોતાના પિતાની સેવા કરવાનું શરૂ કર્યું. તે આખી રાત તેમના ઓશિકા પાસે બેસીને માથું દબાવતી રહેતી. કરશન કાકાને ખૂબ દુઃખ થતું કે તેમના કારણે દીકરીનો કિંમતી સમય બગડી રહ્યો છે. એમણે કિંજલને કહ્યું કે બેટા, તું મારી ચિંતા ન કર. તારી પરીક્ષા નજીક છે, તું તારું વાંચવાનું ચાલુ રાખ. હું તો 2 દિવસમાં સાજો થઈ જઈશ. પણ કિંજલ ક્યાં માને એવી હતી. તેણે પિતાને કહ્યું કે બાપુજી, મારા માટે દુનિયામાં તમારાથી વિશેષ કંઈ જ નથી. જો તમે જ બીમાર હશો તો હું પરીક્ષા પાસ કરીને પણ શું કરીશ? કિંજલની આવી પ્રેમભરી વાતો સાંભળીને કરશન કાકા જલ્દી સાજા થઈ ગયા. આ નાનકડી બીમારીએ બંને બાપ દીકરીના પ્રેમને વધુ મજબૂત બનાવી દીધો હતો. હવે પરીક્ષાની જાહેરાત થવામાં માત્ર થોડા જ દિવસો બાકી હતા. કિંજલના મનમાં એક તરફ ઉત્સાહ હતો અને બીજી તરફ થોડો ડર પણ હતો.
તેણે વારંવાર વિચાર આવતો કે જો તે પાસ નહીં થાય તો તેના પિતાના બધા સપના રોળાઈ જશે. પણ તે તરત જ નકારાત્મક વિચારોને દૂર કરી દેતી અને પોતાની જાતને કહેતી કે મારી મહેનત એટલી પ્રામાણિક છે કે ઈશ્વર મને નિરાશ નહીં કરે. ગામના કેટલાક વડીલો કરશન કાકાને સલાહ આપવા આવતા કે હવે છોકરી મોટી થઈ ગઈ છે, તેણે ભણાવવા પાછળ ખર્ચો કરવાને બદલે કોઈ સારો છોકરો શોધીને તેના હાથ પીળા કરી દો. છોકરી તો પારકી થાપણ કહેવાય, એને ભણાવીને આપણે ક્યાં કમાવા મોકલવી છે. પણ કરશન કાકા હાથ જોડીને બધાને કહેતા કે મારી દીકરી કોઈ પારકી થાપણ નથી, જે તો મારો શ્વાસ છે અને મારા શ્વાસને હું મારી જાતે જ મંજિલ સુધી પહોંચાડીશ. આવા કડવા અનુભવો છતાં કિંજલનું ધ્યાન માત્ર અને માત્ર પોતાના પુસ્તકો પર જ કેન્દ્રિત હતું. તેણે નક્કી કરી લીધું હતું કે દુનિયા ગમે તે કહે પણ તે પોતાના પિતાના વિશ્વાસને ક્યારેય તૂટવા નહીં દે. આ એક લાંબી અને કઠિન યાત્રા હતી, જેમાં માત્ર પુસ્તકો જ નહીં પણ જિંદગીના પણ ઘણા પાઠ કિંજલ શીખી રહી હતી. ગરીબી, ભૂખ, મહેણા અને સંઘર્ષ, આ બધું જ કિંજલને અંદરથી પોલાદ જેવી મજબૂત બનાવી રહ્યું હતું. તે જાણતી હતી કે આ પરીક્ષા માત્ર કોઈ નોકરી મેળવવા માટે નથી, પણ આ પરીક્ષા તેના પિતાના ગૌરવને સ્થાપિત કરવા માટે છે. પરીક્ષાના દિવસો હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ બાકી રહ્યા હતા અને ગામના લોકોની નજર કિંજલ પર જ મંડાયેલી હતી. લોકો વાતો કરતા કે કરશને તો દીકરી પાછળ પોતાની પત્નીની આખરી નિશાની પણ વેચી મારી છે. હવે જો આ છોકરી પાસ ના થઈ તો આ બાપ દીકરી બંને આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે. આવી વાતો સાંભળીને કિંજલના મનમાં ક્યારેક ડરનો ખલખલખું પસાર થઈ જતો, પણ પોતાના બાપુજીના કરચલીવાળા ચહેરા અને એમની આંખોમાં રહેલા અતૂટ વિશ્વાસને જોઈને તેનો બધો ડર ગાયબ થઈ જતો. પરીક્ષાની આગલી રાત્રે કરશન કાકાએ પોતાની દીકરી માટે લાપસી બનાવી હતી, કારણ કે ગામડામાં કોઈ પણ સારા કામની શરૂઆત ઘડિયા મોઢે કરવાની પરંપરા હોય છે. ઘરમાં લાપસી બનાવવા માટે ઘી ન હતું, પણ બાજુવાળા રમીલા માસી થોડું ઘી આપી ગયા હતા. કિંજલે પોતાના પિતાની હાથની એ લાપસી અમૃત સમજીને ખાધી. રાત્રે સૂતી વખતે કરશન કાકાએ એક નાનકડી પોટલીમાંથી એક જૂની ચાંદીની વીંટી કાઢી અને કિંજલના હાથમાં આપી. આ વીંટી કિંજલની માની હતી, જે કરશન કાકાએ અત્યાર સુધી જીવની જેમ સાચવી રાખી હતી. એમણે ગળગળા સાથે કહ્યું કે દીકરી, કાલે તારી જિંદગીની સૌથી મોટી કસોટી છે. આ વીંટી તારી માનો આશીર્વાદ છે, એને હંમેશા તારી પાસે રાખજે, એટલે કોઈ વિઘ્ન નહીં આવે. કિંજલની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા અને એણે પોતાના બાપુજીને ભેટી પડી. આખી રાત કિંજલ માંડ 2 કલાક સૂઈ જ શકી હશે. સવારે મરઘાએ બાંગ પોકારી અને આકાશમાં હજી સૂરજ દાદાએ પોતાના કિરણો પણ નહોતા વેર્યા. ત્યારે કિંજલ ઉઠીને તૈયાર થઈ ગઈ. કાતિલ ઠંડીના કારણે તેના દાંત કકડી રહ્યા હતા, પણ એના મનમાં પરીક્ષાનો તાપ હતો. કરશન કાકાએ દીકરીના કપાળે કંકુનો મોટો ચાંદલો કર્યો અને પોતાના ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢીને એના હાથમાં મૂક્યા. કિંજલે 50 રૂપિયા માથે ચડાવ્યા અને પગપાળા ગામના પાદરે આવેલા બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગી. કરશન કાકા પણ દીકરીને વળાવવા સાથે ચાલતા હતા. રસ્તામાં કોઈ કંઈ બોલતું ન હતું, પણ બંનેના હૈયામાં એક અજબની ધડકન હતી. બસ સ્ટેન્ડ પર પહોંચ્યા ત્યારે રાજ્ય પરિવહનની લાલ રંગની ધૂળ ખાધેલી એસટી બસ આવીને ઊભી રહી. કિંજલ બસમાં ચડી અને બારી પાસેની સીટ પર બેસી ગઈ. બસ ઉપડી ત્યારે કરશન કાકાએ હાથ ઊંચો કરીને દીકરીને વિદાય આપી. બસ ધીમે ધીમે ગામના કાચા રસ્તાઓ પસાર કરીને પાકા રસ્તા પર આવી. બસમાં ભારે ભીડ હતી અને લોકોનો ઘોંઘાટ હતો, પણ કિંજલનું ધ્યાન ફક્ત ને ફક્ત પોતાના મગજમાં ચાલતા પરીક્ષાના જવાબો અને ગણતરીઓ પર જ હતું. બસ રસ્તાના ખાડાઓ ખાતી ખાતી મંથર ગતિએ ચાલી રહી હતી. કિંજલ વારંવાર બસના કંડક્ટરને સમય પૂછતી હતી, કારણ કે તેની પાસે પોતાની કોઈ ઘડિયાળ ન હતી. શહેરમાં પહોંચવાને હજુ 20 કિલોમીટર બાકી હતા અને અચાનક
હાઈવે પર બસ ઊભી રહી ગઈ. કિંજલને લાગ્યું કે કોઈ સ્ટોપ આવ્યો હશે, પણ 10 મિનિટ થઈ છતાં બસ આગળ ન વધી. લોકો બસમાંથી નીચે ઉતરીને જોવા લાગ્યા કે શું થયું છે. કિંજલે પણ બારીમાંથી માથું બહાર કાઢીને જોયું તો આગળ વાહનોની લાંબી કતાર લાગેલી હતી. કંડક્ટરે આગળ જોઈને તપાસ કરી અને પાછા આવીને બસમાં મોટેથી કહ્યું કે ભાઈઓ, આગળ બહુ મોટો અકસ્માત થયો છે. એક મોટી લાકડા ભરેલી ટ્રક પુલની વચ્ચોવચ્ચ પલટી ખાઈ ગઈ છે અને રસ્તો સંપૂર્ણપણે અને જડબે સલાક બંધ થઈ ગયો છે. ઓછામાં ઓછા 3-4 કલાક સુધી કોઈ વાહન અહીંથી આગળ જઈ શકશે નહીં. આ શબ્દો સાંભળતા જ કિંજલના માથે જાણે આભ તૂટી પડ્યો. તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને શ્વાસ અદ્ધર થઈ ગયા. પરીક્ષા શરૂ થવાને હવે માત્ર 45 મિનિટ જ બાકી હતી અને પરીક્ષા કેન્દ્ર હજુ ઘણું દૂર હતું. જો તે પરીક્ષા ન આપી શકી તો તેના બાપુજીની કડલી, એમના પરસેવાની કમાણી બધું જ ધૂળમાં મળી જશે. એણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાની ચોપડીઓ થેલીમાં નાખી અને બસમાંથી કૂદકો માર્યો. રસ્તાની બાજુમાં કાચા રસ્તે એણે પગપાળા દોડવાનું શરૂ કર્યું. સવારનો સમય હતો, છતાં વાહનોના ધુમાડા અને ધૂળના ગોટે ગોટા ઉડી રહ્યા હતા. કિંજલ પૂરી તાકાતથી દોડી રહી હતી, પણ હાઈવે પર માણસો અને વાહનોની એવી ગીચતા અને ધક્કા મૂકી હતી કે એ પૂરી ઝડપે દોડી શકતી ન હતી. લોકો તેને ગાંડી સમજતા હતા. કોઈ કહેતું કે આ છોકરી ક્યાં આટલી ઉતાવળમાં મરવા જાય છે, પણ કિંજલ કોઈની વાત સાંભળ્યા વગર બસ દોડતી જ રહી. તેના પગમાં પહેરેલા જૂના પ્લાસ્ટિકના ચપ્પલ રસ્તાના કાંકરા અને ગરમીના કારણે તૂટી ગયા, પણ તેણે ચપ્પલ કાઢીને ફેંકી દીધા અને ઉઘાડા પગે દોડવાનું ચાલુ રાખ્યું. પગમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી, પણ એને કોઈ પીડા મહેસૂસ થતી ન હતી. તેને બસ એના પિતાનો થાકેલો ચહેરો દેખાતો હતો. દોડતા દોડતા એનો શ્વાસ રૂંધાવા લાગ્યો, ગળું સુકાવા લાગ્યું અને આંખો સામે અંધારા આવવા લાગ્યા. છેવટે પુલની નજીક પહોંચી, જ્યાં પોલીસની મોટી નાકાબંધી હતી. ત્યાં જિલ્લાના અત્યંત કડક, બેહોશ અને નિડર મહિલા ડીવાયએસપી દેવિકા રાઠોડ પોતાની આખી ટીમ સાથે બંદોબસ્તમાં ઊભા હતા અને ટ્રાફિક ક્લિયર કરાવવાની મથામણ કરી રહ્યા હતા. કિંજલ સીધી દેવિકા રાઠોડ પાસે ગઈ અને હાંફતા હાંફતા, કગરતા અને રડમસ અવાજે તેમને કહ્યું, મેડમ, ઈશ્વર ખાતર મને બચાવી લો. મારી જીવનની સૌથી મોટી પરીક્ષા છે. મારા બાપુજીએ મારી સ્વર્ગસ્થ માના આખરી દાગીના વેચીને મને અહીં મોકલી છે. જો હું આજે મારા કેન્દ્ર પર ન પહોંચી શકી તો મારા બાપુજી જીવતે જીવ મરી જશે અને હું પણ આ પુલ પરથી કૂદીને મારો જીવ આપી દઈશ. દેવિકા રાઠોડ અત્યંત કડક સ્વભાવના હતા. તેમણે પહેલાં તો અત્યંત કડકાઈથી અને ગુસ્સામાં કહ્યું કે જુઓ બેન, આગળ જવાનો કોઈ જ રસ્તો નથી. પુલ આખો બંધ છે અને તમે અહીંથી પાછા જતા રહો. અહીં સરકારી કામકાજમાં દખલ ન કરો. પણ કિંજલ એમ પાછી વળે એવી ન હતી. એણે દેવિકા રાઠોડના પગ પકડી લીધા અને સોધાર આંસુએ રડવા લાગી. એના શબ્દોમાં રહેલી સાચી વેદના અને ધ્રુજતા હાથ, ઉઘાડા લોહી લુહાણ પગ અને એના સાધારણ ફાટેલા કપડામાંથી સ્પષ્ટ દેખાતી ગરીબીએ દેવિકાના કઠણ હૃદયને પળવરમાં સ્પર્શી લીધું. દેવિકા રાઠોડ પોતે પણ કોઈ મોટા ઘરની દીકરી ન હતી. એ પણ અગાઉ ખૂબ જ સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવતી હતી અને અસહ્ય સંઘર્ષ કરીને, કાળી મજૂરી કરીને આ મોટા પદ સુધી પહોંચી હતી. એણે કિંજલની ભીની આંખોમાં પોતાનો જ ભૂતકાળ જોયો. કડક પોલીસ અધિકારીની અંદર રહેલી એક મયાળુ સ્ત્રી જાગી ઉઠી અને એને થયું કે જો આ દીકરી આજે પરીક્ષા નહીં આપી શકે તો એક ગરીબ બાપની આશાઓ કાયમ માટે મરી જશે. તેણે તરત જ પોતાના હાથ નીચેના પોલીસવાળાને આદેશ આપ્યો કે મારી સરકારી ગાડી જલ્દી અહીં લાવો. તેણે પોતાની સરકારી ગાડીનો દરવાજો ખોલ્યો અને કિંજલને મોટેથી કહ્યું, ચાલ ફટાફટ બેસી જા અંદર. કિંજલને તો જાણે સાક્ષાત ભગવાન મળી ગયા હોય એવું લાગ્યું. એના શરીરમાં એક નવી ઉર્જા આવી ગઈ.
ગાડીમાં બેસતા જ કિંજલના હૃદયના ધબકારા એટલા તેજ થઈ ગયા હતા કે જાણે તેની છાતી ફાટીને બહાર આવી જશે. ડ્રાઈવરે એન્જિનમાં રેસ આપી અને પોલીસની ગાડીએ જાણે હવામાં ઉડાન ભરી. દેવિકા મેડમે વાયરલેસ સેટ પર કડક અવાજમાં આદેશ આપ્યો કે આખા રસ્તાનો ટ્રાફિક ગમે તેમ કરીને બાજુ પર કરો. મારે 10 મિનિટમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું છે. ગાડીની ઉપર લાલ અને ભૂરી લાઇટો ગોળ ગોળ ફરતી હતી અને સાયરનનો તીવ્ર ચીરતો અવાજ આસપાસના વાતાવરણને ભેદી રહ્યો હતો. રસ્તા પર જતા લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે એવી કઈ મોટી આફત આવી ગઈ છે કે પોલીસની ગાડી આટલી ઉતાવળમાં જઈ રહી છે. પણ એમને ક્યાં ખબર હતી કે આ ગાડીમાં કોઈ ગુનેગાર નહીં, પણ એક ગરીબ બાપનું સપનું મુસાફરી કરી રહ્યું છે. કિંજલ પાછળની સીટ પર બેઠી બેઠી પોતાના હાથમાં રહેલી પેલી ચાંદીની વીંટીને જોરથી પકડીને મનોમન પોતાની સ્વર્ગસ્થ માને પ્રાર્થના કરી રહી હતી કે હે માં, આજે મારી લાજ રાખજે. મારા બાપુજીના પરસેવાની કમાણી માટીમાં ન ભેળવા દેતી. ગાડી હાઈવે પરથી નીચે ઉતરીને શહેરના સાંકડા અને ગીચ રસ્તાઓ પર આવી ગઈ. રસ્તામાં શાકભાજીની લારીઓ, ગાયો અને ભીડભાડ વચ્ચેથી ડ્રાઈવર અદ્ભુત કુશળતાથી ગાડી હંકારી રહ્યો હતો. દેવિકા રાઠોડ વારંવાર પાછળ ફરીને કિંજલને હિંમત આપતા કહેતા કે બેટા, તું ગભરાઈશ નહીં, બસ ભગવાનનું નામ લેતી રહેજે. આપણે સમયસર પહોંચી જઈશું, હું તારી સાથે છું. કિંજલની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ ન હતા લેતા. એને પોતાના બાપુજીનો એક થાકેલો ચહેરો અને ગીરવે મુકાયેલી કેટલી વારંવાર યાદ આવતી હતી. આખરે 10 જ મિનિટના ભયંકર અને શ્વાસ રોકી દે તેવા પ્રવાસ પછી ગાડી પરીક્ષા કેન્દ્રના મોટા લોખંડના દરવાજા પાસે આવીને ઊભી રહી. સમય પૂરો થઈ ગયો હતો અને ચોકીદાર દરવાજો બંધ કરી રહ્યો હતો. કિંજલે ગાડી પૂરી ઊભી રહે તે પહેલાં જ દરવાજો ખોલીને બહાર છલાંગ લગાવી અને દોટ મૂકી. ચોકીદારે તેને રોકવાનો પ્રયત્ન કર્યો અને બૂમ પાડી કે હવે સમય પૂરો થઈ ગયો છે, કોઈ અંદર જઈ શકશે નહીં. પણ પાછળથી દેવિકા રાઠોડે પોલીસના કડક અવાજમાં બૂમ પાડી કે એ છોકરીને અંદર જવા દે, એની જવાબદારી મારી છે. પોલીસનો ગણવેશ અને સાયરન જોઈને ચોકીદાર ગભરાઈ ગયો અને એણે રસ્તો છોડી દીધો. કિંજલ હાંફતી હાંફતી અને પગથિયા કૂદતી સીધી પોતાના વર્ગખંડ તરફ દોડી. વર્ગખંડમાં બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હતા અને નિરીક્ષક પ્રશ્નપત્ર વહેંચવાની તૈયારી કરી રહ્યા હતા. કિંજલ દરવાજે જઈને ઊભી રહી ત્યારે તેનો શ્વાસ ધમણીની જેમ ચાલતો હતો. તેનો ચહેરો પરસેવે રેબઝેબ હતો અને એના ઉઘાડા પગમાંથી લોહીની સુકાઈ ગયેલી રેખાઓ દેખાતી હતી. નિરીક્ષકે ઘડિયાળ સામે જોયું અને કડક અવાજમાં કહ્યું કે તું પૂરી 10 મિનિટ મોડી છે. નિયમ પ્રમાણે હવે તને અંદર ન બેસવા દેવાય. કિંજલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એણે હાથ જોડીને રડતા રડતા કહ્યું કે સાહેબ, મને અંદર બેસવા દો. રસ્તામાં અકસ્માત થયો હતો. પોલીસ મેડમ મને અહીં સુધી મૂકી ગયા છે. જો આજે હું પરીક્ષા નહીં આપું તો મારા બાપુજી મરી જશે. એ જ વખતે પાછળથી દેવિકા મેડમ ત્યાં આવી પહોંચ્યા. તેમણે નિરીક્ષકને કહ્યું કે સાહેબ, આ દીકરી સાચું બોલે છે. રસ્તામાં ખૂબ મોટો ટ્રાફિક જામ હતો, એમાં એનો કોઈ વાંક નથી. એને પરીક્ષા આપવા દો. પોલીસ અધિકારીની સીધી ભલામણ અને કિંજલની દયનીય હાલત જોઈને નિરીક્ષકનું હૃદય પણ પીગળી ગયું. તેમણે કિંજલને અંદર જવાની રજા આપી. કિંજલ દોડીને પોતાની છેલ્લી પાટલી પર જઈને બેસી ગઈ. એના હાથ એટલા બધા ધ્રુજતા હતા કે એ પેન પણ પકડી શકતી ન હતી. એણે એક ઊંડો શ્વાસ લીધો, આંખો બંધ કરી અને પોતાના ખિસ્સામાંથી માની ચાંદીની વીંટી કાઢીને પોતાના કપાળે લગાવી. એણે પોતાના બાપુજીના શબ્દો યાદ આવ્યા કે આ વીંટી તારી માનો આશીર્વાદ છે. અચાનક જાણે એના શરીરમાં કોઈ અદૃશ્ય શક્તિનો સંચાર થયો હોય એમ એના હાથની ધ્રુજારી સાવ બંધ થઈ ગઈ. એ જ વખતે બેલ વાગ્યો અને પ્રશ્નપત્ર એના હાથમાં આવ્યું. પ્રશ્નપત્ર જોતાં જ કિંજલના ચહેરા પર એક આછું સ્મિત આવી ગયું.
જે પ્રશ્નો બીજા વિદ્યાર્થીઓને પરસેવો છોડાવી રહ્યા હતા તે કિંજલ માટે સાવ સહેલા હતા, કારણ કે તેણે દિવસ રાત એક કરીને જૂના થોથા વાંચી કાઢ્યા હતા. ફાનસના ઝાંખા અજવાળે જાગેલી એકે એક રાત આજે એને કામ આવી રહી હતી. એણે પેન ઉઠાવી અને લખવાનું શરૂ કર્યું. જાણે એના હાથમાં સાક્ષાત સરસ્વતી માતા બિરાજમાન થઈ ગયા હોય એમ એની પેન કાગળ પર અસ્તલિખિતપણે દોડવા લાગી. આજુબાજુના વિદ્યાર્થીઓ માથું ખંજવાળતા હતા, ત્યારે કિંજલનું ધ્યાન માત્ર પોતાની ઉત્તરવહી પર જ કેન્દ્રિત હતું. વચ્ચે એકવાર જોરથી પવન ફૂંકાયો અને બારી અચાનક ધડ દઈને બંધ થઈ ગઈ. તેના અવાજથી આખો વર્ગ ચોંકી ગયો. કિંજલની પેન પણ પળવાર માટે અટકી ગઈ. એના મનમાં અચાનક ડરનો વિચાર આવ્યો કે જો હું આમાં પાસ નહીં થાવ તો બાપુજીનું શું થશે? ગામના લોકો કેવા કેવા મહેણા મારશે? એ પેલી સરપંચની વહુના કડવા વેણ એને યાદ આવ્યા કે ગરીબની દીકરીઓને સપના જોવાના ન હોય. આ નકારાત્મક વિચારોએ તેના મગજ પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો. પણ તરત જ તેણે દેવિકા રાઠોડનો એ બુલંદ અવાજ યાદ આવ્યો કે બેટા બસ ભગવાનનું નામ લેતી રહેજે. અને એના બાપુજીની એ કરચલીવાળી આશાભરી આંખો તેને નજર સમક્ષ તરવરી ઉઠી. તેણે તરત જ માથું ધૂણાવીને એ ખરાબ વિચારોને ખંખેરી નાખ્યા અને બમણા ઉત્સાહથી ફરી લખવા લાગી. 3 કલાકનો સમય જાણે માત્ર મિનિટમાં પસાર થઈ ગયો હોય એવું લાગ્યું. છેલ્લો બેલ વાગ્યો ત્યારે કિંજલ પોતાનો છેલ્લો જવાબ પૂરો કરી રહી હતી. એણે સંતોષથી એક લાંબો શ્વાસ લીધો અને પોતાની ઉત્તરવહી નિરીક્ષકને સોંપી દીધી. પરીક્ષા ખંડની બહાર નીકળી ત્યારે તેને આશા હતી કે કદાચ દેવિકા મેડમ ત્યાં ઊભા હશે, પણ એમની ફરજ પૂરી થઈ ગઈ હોવાથી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. કિંજલે મનોમન એ મહાન પોલીસ અધિકારીનો આભાર માન્યો અને નક્કી કર્યું કે એક દિવસ મોટી અધિકારી બનીને એમને રૂબરૂ મળવા ચોક્કસ જશે. હવે ઘરે પાછા ફરવાનો સમય હતો. કિંજલ ચાલતી ચાલતી શહેરના બસ સ્ટેન્ડ પર આવી અને પોતાના ગામના રતનપુર જતી બસમાં બેસી ગઈ. બસમાં બેઠા પછી એના શરીરનો બધો જ થાક બહાર આવવા લાગ્યો. સવારની દોડધામ, ભૂખ અને માનસિક તાણના કારણે એનું માથું ભમતું હતું. પણ એના હૃદયમાં એક અપાર શાંતિ હતી કે એણે પોતાનું સર્વોચ્ચ આપી દીધું છે. બસ પોતાના રસ્તે પાછી ફરી રહી હતી અને આકાશમાં સૂરજ દાદા પણ આથમવાની તૈયારી કરી રહ્યા હતા. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું અને બસ ગામના પાદરે પહોંચી ત્યારે રાતના 8 વાગી ગયા હતા. બસ સ્ટેન્ડ પર સાવ અંધારું હતું. માત્ર એક નાનકડી પાનની દુકાન પર ઝાંખો બલ્બ સળગતો હતો. એ ઝાંખા અજવાળામાં એક દુબળો પાતળો માણસ હાથમાં લાકડી લઈને એક ધારો રસ્તા તરફ મીટ માંડીને ઊભો હતો. એ બાજુ કોઈ નહીં પણ કરશન કાકા હતા. દીકરી સવારની ગઈ હતી અને હજુ સુધી પાછી ન હતી આવી, એટલે એમના જીવ પડી કે બંધાઈ ગયા હતા. જેવી કિંજલ બસમાંથી નીચે ઉતરી, કરશન કાકા દોડીને તેની પાસે પહોંચી ગયા અને તેને સાદી સરસી છાપી દીધી. એમની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી. એમણે પૂછ્યું કે બેટા, તું કેમ આટલી મોડી પડી? હું તો ક્યારનો અહીં તારી વાટ જોતો ઊભો છું. મને તો જાતના વિચાર આવતા હતા. બધું સૂમું સૂત્ર તો પાર પડ્યું ને પરીક્ષા કેવી ગઈ? કિંજલે પોતાના પિતાના આંસુ લૂછતા હસતા મુખે કહ્યું કે બાપુજી, તમે જરાય ચિંતા ના કરો. તમારી દીકરીએ આજે પેપરના ભૂક્કા બોલાવી દીધા છે. તમે બસ હવે પેડા વેચવાની તૈયારી કરો અને આ રસ્તામાં જે થયું એ બધું હું તમને ઘરે જઈને નિરાતે કહું છું. બાપ દીકરી બંને અંધારામાં વાતો કરતાં કરતાં પોતાના કાચા ખોરડા તરફ ચાલવા લાગ્યા. ઘરે પહોંચીને કિંજલે પોતાના પિતાને રસ્તામાં થયેલા અકસ્માત અને દેવિકા રાઠોડની મદદ વિશે બધી જ વાત વિગતે કરી. આ સાંભળીને કરશન કાકાના હાથ આપોઆપ ઈશ્વરની પ્રાર્થનામાં જોડાઈ ગયા. એમણે કહ્યું કે બેટા, આ દુનિયામાં હજુ ભગવાન જીવતો છે. એ પોલીસ મેડમ રૂપે ભગવાને જ તારી મદદ કરી છે. હવે મને પૂરો ભરોસો છે કે તારું ભવિષ્ય ઉજ્જવળ જ હશે. કિંજલે રાત્રે ઘણા દિવસો પછી શાંતિની ઊંઘ લીધી. પણ હવે પરીક્ષાના
પરિણામની રાહ જોવાનો કપરો સમય શરૂ થઈ ગયો હતો. ગામડામાં વાતો વહેતી થતાં વાર નથી લાગતી. લોકોને ખબર પડી ગઈ કે કરશનની દીકરી પરીક્ષા આપીને આવી છે. બીજી સવારે ગામના છોરે બેઠેલા કેટલાક નવરા લોકો બીડી ફૂંકતા ફૂંકતા વાતો કરતા હતા કે આ તો બધો મિથ્યા ઘમંડ છે. ગરીબના છોકરાઓ ગમે એટલું ભણે તોય મોટા સાહેબ ના બની શકે. આ તો બધો નકામો ખર્ચો છે. કરશને એની બાયડીની કડલી વેચીને બહુ મોટી ભૂલ કરી છે. જો આ છોકરી પાસે પાસ ન થઈ તો કરશને ગામ છોડીને ભાગવાનો વારો આવશે. કિંજલ જ્યારે પાણી ભરવા કૂવે જતી ત્યારે પણ કેટલીક બૈરાઓને મોઢે પાલવ રાખીને હસતી અને મહેણા મારતી કે જો આ મોટી કલેક્ટર સાહેબ આવે તો આખા ગામનો ઉદ્ધાર કરી દેશે. આ બધી વાતો સાંભળીને કિંજલને બહુ દુઃખ થતું, પણ તે ચૂપચાપ બધું સહન કરી લેતી, કારણ કે એ જાણતી હતી કે સાચો સમય જ આ બધાનો સચોટ જવાબ આપશે. પરિણામ આવવામાં હજુ 2 મહિનાની વાર હતી એટલે કિંજલે ફરીથી બીજાના ખેતરમાં મજૂરી કરવાનું શરૂ કરી દીધું, જેથી પિતાને થોડી મદદ થઈ શકે અને ગીરવે મૂકેલી કડલી છોડાવી શકાય. ભલે એણે મોટી પરીક્ષા આપી હતી, પણ એ પોતાના મૂળિયા ક્યારેય ભૂલી ન હતી. એ જ જૂના ફાટેલા કપડાં અને ઉઘાડા પગે એ ખેતરમાં નીંદણ કરવા જતી. કરશન કાકા એને ના પાડતા કે બેટા તું હવે ભણેલી ગણેલી કહેવાય, તારે આવું કાળી મજૂરીનું કામ ન કરાય. પણ કિંજલ હસીને કહેતી કે બાપુજી, જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી હું તમારી સાથે જ મજૂરી કરીશ. કામ કરવામાં કોઈ શરમ નથી. દિવસો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા અને એક એક દિવસ જાણે એક એક વર્ષ જેવો લાંબો લાગતો હતો. કિંજલ દરરોજ ભગવાનના દીવા પાસે બેસીને 2 હાથ જોડીને પ્રાર્થના કરતી કે હે પ્રભુ, મારી મહેનતમાં જો કોઈ કચાશ રહી ગઈ હોય તો મને માફ કરજે, પણ મારા બાપુજીના વિશ્વાસને ક્યારેય તૂટવા ના દેતો. આમને આમ પરિણામની રાહ જોતા જોતા ચોમાસાની ઋતુ બેસી ગઈ. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ગામના પાકા મકાનોવાળા લોકો તો પોતપોતાના ઘરમાં શાંતિથી બેઠા હતા, પણ કરશન કાકાના કાચા કોરડામાં તો જાણે આકાશમાંથી સીધો વરસાદ પડતો હોય એવી હાલત હતી. છાપરાના નળિયા તૂટેલા હતા અને દિવાલોમાંથી પાણી અંદર આવતું હતું. કિંજલ અને કરશન કાકા આખી રાત જાગતા રહ્યા. ઘરમાં રહેલા વાસણો જ્યાં પાણી ટપકતું હતું ત્યાં ગોઠવી દીધા. કિંજલને સૌથી મોટી ચિંતા એની ચોપડીઓ અને એની પરીક્ષાઓની પહોંચની હતી. એણે એક જૂની પ્લાસ્ટિકની થેલીમાં પોતાની પહોંચ મૂકીને એને સાતી ચરચી છાંપી રાખી. આખી રાત ઠંડીમાં થરથર કાંપતા બાપ દીકરીએ એકબીજાનો હાથ પકડીને પસાર કરી. સવારે જ્યારે વરસાદ થોડો ધીમો પડ્યો ત્યારે ગામના મુખી કરશન કાકાના ઘરે આવ્યા. મુખીનો સ્વભાવ બહુ કડક અને અહંકારી હતો. તેમણે આવીને સીધું જ પૂછ્યું, કરશન, હવે તારી દીકરીનું પરિણામ ક્યારે આવવાનું છે? મેં સાંભળ્યું છે કે તે સોની પાસે કડલી ગરીબે મૂકીને પૈસા લીધા છે. જો તું એના પૈસા નહીં આપે તો એ તારું આ ખોરડું પછાવી પડશે. મુખીના શબ્દો સાંભળીને કરશન કાકાના પગ નીચેથી જમીન ખસી ગઈ. એમણે હાથ જોડીને કહ્યું, મુખી બાપા, મારી દીકરી પાસ થશે એટલે અમે બધા પૈસા પાછા આપી દઈશું. તમે જરાય ચિંતા ન કરો. પણ મુખી મોટેથી હસવા લાગ્યા અને બોલ્યા, આ ગાંડા કરશન, ગરીબના છોકરિયા કદી મોટા સાહેબ ના બને. આ બધી તારી ભ્રમણા છે. એના કરતાં તારી દીકરીને મારા ખેતરમાં કામે મોકલી દે તો 2 પૈસા રડશે અને તારું દેવું હળવું થશે. કિંજલ ઘરની અંદરથી આ બધું સાંભળી રહી હતી. એનાથી હવે રહેવાયું નહીં. એ તરત જ બહાર આવી અને મુખીની આંખોમાં આંખ નાખીને બોલી, મુખી બાપા, તમે મારા બાપુજીને ડરાવવાનું બંધ કરો. મેં પરીક્ષા આપી છે અને મને મારા ભગવાન પર પૂરો ભરોસો છે કે હું ચોક્કસ પાસ થઈશ. અને રહી વાત મજૂરી કરવાની, તો જ્યાં સુધી મારું પરિણામ નહીં આવે ત્યાં સુધી હું અને મારા બાપુજી બંને બીજાના ખેતરમાં પરસેવો પાડીને પણ અમારું દેવું ચૂકવી દઈશું. પણ અમે કોઈની સામે હાથ નહીં લંબાવીએ.
કિંજલનો આ સણસણતો જવાબ સાંભળીને મુખી હોઠા પડી ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. પણ આ ઘટના પછી કરશન કાકા થોડા ઉદાસ થઈ ગયા હતા. એમને ડર હતો કે જો સાચી જ દીકરી પાસ ના થઈ તો આ લોકો એમને જીવવા નહીં દે. કિંજલે પોતાના પિતાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, બાપુજી, તમે આ દુનિયાની વાતો સાંભળીને કેમ હિંમત હારી જાવ છો? હું તમને તમારી દીકરીની મહેનત પર ભરોસો નથી? કરશન કાકાએ તરત જ દીકરીને ગળે લગાવી લીધી અને કહ્યું, બેટા, મને દુનિયામાં સૌથી વધારે ભરોસો તારા પર જ છે. આ તો પેલા મુખીએ આવીને થોડી ચિંતા કરાવી દીધી. આમ ને આમ બીજા 15 દિવસ પસાર થઈ ગયા. હવે ગામમાં તહેવારોનો માહોલ શરૂ થઈ ગયો હતો. નવરાત્રિ પૂરી થઈ અને દિવાળી નજીક આવી રહી હતી. ગામના લોકો પોતાના ઘરોને રંગરોગાન કરી રહ્યા હતા અને નવા કપડાં ખરીદી રહ્યા હતા. પણ કરશન કાકાના ઘરમાં તો રાત્રે દીવો કરવા માટે તેલ પણ ન હતું. દિવાળીના દિવસે આખું ગામ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને ફટાકડાના અવાજથી ગુંજી રહ્યું હતું. બાળકો નવા કપડાં પહેરીને ખુશીથી રમી રહ્યા હતા. કિંજલ પોતાના ઘરના ઓટલા પર અંધારામાં બેઠી બેઠી આકાશમાં ફૂટતા ફટાકડા જોઈ રહી હતી. એની આંખોમાં એક અલગ જ પ્રકારની ઉદાસી હતી. એને પોતાના બાળપણના દિવસો યાદ આવતા હતા, જ્યારે એની માં જીવતી હતી અને દિવાળીમાં એની માટે મીઠાઈ બનાવતી હતી. કરશન કાકા બહારથી આવ્યા ત્યારે તેમના હાથમાં એક નાનો માટીનો દીવો અને થોડું તેલ હતું. તેમણે કિંજલ પાસે આવીને દીવો પ્રગટાવ્યો અને કહ્યું, દીકરી, આ વર્ષે ભલે આપણા ઘરમાં અંધારું હોય, પણ આવતા વર્ષે તારી સફળતાનો એવો દીવો પ્રગટશે કે જેની રોશની આખા ગામમાં ફેલાશે. તું જરાય ઉદાસ ન થતી. તારો આ બાપ હજી જીવતો છે. કિંજલે પોતાના પિતાના હાથમાંથી દીવો લઈને ઘરના ઉંબરે મૂક્યો અને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે આવતા વર્ષે મારા બાપુજીના ચહેરા પર આવું જ તેજ જોવા મળે. શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી અને ઠંડીનો ચમકારો વધવા લાગ્યો હતો. એક દિવસ ગામમાં ટપાલી આવ્યો. ટપાલીએ જોઈને કિંજલ અને કરશન કાકાના જીવ તાળવે ચોંટી ગયા. એમને લાગ્યું કે કદાચ પરીક્ષાનું કોઈ સરકારી કાગળ આવ્યું હશે. ટપાલી એમના ઘર તરફ જ આવી રહ્યો હતો. કિંજલ દોડીને સામે ગઈ અને પૂછ્યું, કાકા, કોઈ કાગળ છે મારું? ટપાલીએ થેલામાંથી એક કવર કાઢ્યું અને જોતા જોતા બોલ્યો, ના બેટા, આ તો પેલા મુખીના મોટા ભાઈનો કાગળ છે. ભૂલથી હું આ રસ્તે આવી ગયો. આ સાંભળીને કિંજલનો ચહેરો પડી ગયો. એ પાછી ઘરમાં ગઈ અને ચૂપચાપ એક ખૂણામાં બેસી ગઈ. આ રાહ જોવાનો સમય બહુ આકરો હતો. જે છોકરીએ પોતાનું લોહી પાણી એક કરીને મહેનત કરી હતી, એના માટે હવે એક દિવસ કાઢવો મુશ્કેલ થઈ રહ્યો હતો. ખેતરમાં કામ કરતી વખતે કિંજલના હાથમાં છાલા પડી ગયા હતા. આખો દિવસ માટીમાં કામ કરવાથી એના નખ ખરાબ થઈ ગયા હતા. એનો ચહેરો તડકાથી કાળો પડી ગયો હતો, પણ એને પોતાના રૂપ કે દેખાવની કોઈ ચિંતા ન હતી. એનું લક્ષ્ય માત્ર પોતાના પિતાને ગરીબીના આ કાદવમાંથી બહાર કાઢવાનું હતું. બપોરે જ્યારે બધા મજૂરો ઝાડ નીચે બેસીને આરામ કરતા, ત્યારે કિંજલ એક નવી ચોપડી વાંચવા બેસી જતી. ગામની બીજી સ્ત્રીઓ એને કહેતી, અરે કિંજલ, હવે તો પરીક્ષા પૂરી થઈ ગઈ, હવે થોડો આરામ કર. પણ કિંજલ હસીને જવાબ આપતી, માસી, જ્યાં સુધી મારા બાપુજીના ખભા પરથી દેવાનો ભાર નહીં ઉતરે ત્યાં સુધી મારા નસીબમાં આરામ લખેલો જ નથી. ગામના કેટલાક સારા લોકો પણ હતા જેમને કિંજલ પર પૂરી શ્રદ્ધા હતી. ગામના માસ્તર સાહેબ ઘણીવાર કરશન કાકાને મળવા આવતા અને હિંમત આપતા. માસ્તર સાહેબ કહેતા, મેં આજ સુધી કિંજલ જેવી તેજસ્વી છોકરી આખા ગામમાં નથી જોઈ. તમે જોજો કરશનભાઈ, તમારી દીકરી એક દિવસ આખા રાજ્યમાં ડંકો વગાડશે. માસ્તર સાહેબની આ વાતો સાંભળીને કરશન કાકાના હૈયામાં થોડી ટાઢક વળતી. એકવાર માસ્તર સાહેબ કિંજલ માટે એક નવી ચોપડી લઈને આવ્યા હતા અને કહ્યું હતું, બેટા,
તારું પરિણામ સારું જ આવવાનું છે, એટલે હવે આગળની તૈયારી માટે આ ચોપડી વાંચવાનું શરૂ કરી દેજે. કિંજલે ચોપડી આંખે લગાડીને માસ્તર સાહેબના આશીર્વાદ લીધા હતા. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. હવે પરિણામ આવવામાં માત્ર 1 અઠવાડિયું જ બાકી હતું. આખા ગામમાં એવી વાતો વહેતી થઈ ગઈ હતી કે આવતા સોમવારે મોટી પરીક્ષાનું પરિણામ આવવાનું છે. કરશન કાકા અને કિંજલના હૃદયના ધબકારા વધી ગયા હતા. રાત્રે ઊંઘ ન હતી આવતી અને દિવસે કામમાં મન ન હતું લાગતું. દરેક ક્ષણ જાણે એક યુગ સમાન લાગતી હતી. કિંજલ વારંવાર પોતાના પુસ્તકોના પાના ફેરવતી અને યાદ કરતી કે એણે ક્યાં પ્રશ્નનો શું જવાબ લખ્યો હતો. એણે વારંવાર દેવિકા રાઠોડના શબ્દો યાદ આવતા હતા. તેમણે જેને મુશ્કેલ સમયમાં હિંમત આપી હતી. આખરે એ દિવસની આગલી રાત આવી ગઈ, જેની વર્ષોથી આ બાપ દીકરી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આખી રાત કિંજલ અને કરશન કાકામાંથી કોઈ એક આંખ પણ મટકાવી શક્યું નહોતું. બસ પથારીમાં પડ્યા છાપરા તરફ જોતા રહ્યા અને મનોમન ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા. સવાર પડતા જ કરશન કાકા વહેલા ઉઠી ગયા અને નાહી ધોઈને ગામના મંદિરે પહોંચી ગયા. એમણે ભગવાનની મૂર્તિ સામે સષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને આંખો બંધ કરીને બેસી રહ્યા. કિંજલ પણ ઘરમાં પોતાની સ્વર્ગસ્થ માની છબી સામે બેસીને હાથ જોડીને રડી રહી હતી. હવે તો પરિણામની ઘડીઓ ગણાઈ રહી હતી. સવારનો સૂરજ ઉગ્યો અને ગામના પાદરેથી કરશન કાકા મંદિરેથી દર્શન કરીને પાછા ફર્યા. એમના હાથમાં પ્રસાદીનું ફૂલ હતું, જે એમણે ઘરમાં આવીને સીધું કિંજલના માથા પર મૂક્યું. કિંજલની આંખો હજુ પણ ભીની હતી. ગામમાં એ સમયે માત્ર સરપંચના દીકરા પાસે જ મોટો મોબાઈલ ફોન હતો, જેમાં ઇન્ટરનેટ ચાલતું હતું. કરશન કાકા અને કિંજલ ધીમે પગલે સરપંચના ડેલે પહોંચ્યા. સરપંચનો દીકરો ઓટલા પર બેઠો હતો. કરશન કાકાએ 2 હાથ જોડીને કહ્યું કે ભાઈ, મારી દીકરીનું પરિણામ આવ્યું છે, જરા તારા ફોનમાં જોઈ આપને. સરપંચના દીકરાએ થોડા અણગમા સાથે ફોન કાઢ્યો અને કિંજલ પાસે એનો નંબર માંગ્યો. કિંજલે ધ્રુજતા અવાજે પોતાનો નંબર કાઢ્યો. ફોનમાં વેબસાઇટ ખુલી રહી હતી. ગોળ ગોળ ફરતું ચક્ર જાણે આ બાપ દીકરીના શ્વાસ અટકાવી રહ્યું હતું. આજુબાજુ ગામના બીજા લોકો પણ ભેગા થઈ ગયા હતા. મુખી પણ ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા કે શું છે કરશન, કેટલા ટકા આવ્યા તારી કલેક્ટર દીકરીને? ત્યાં જ અચાનક સરપંચના દીકરાના હાથમાંથી ફોન છૂટી જવાની અણી પર આવી ગયો. એની આંખો ફાટી ગઈ. એણે ઊભા થઈને સીધી કિંજલ સામે નજર કરી અને ધીમા અવાજે કહ્યું કે કરશન કાકા, તમારી કિંજલ આખા રાજ્યમાં પહેલા નંબરે પાસ થઈ ગઈ છે. આ શબ્દો સાંભળતા જ ત્યાં સોપો પડી ગયો. કોઈને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. કરશન કાકા તો ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યા અને ઘ્રુસકે રડવા લાગ્યા. કિંજલ દોડીને પોતાના પિતાને વળગી પડી. આ આંસુ ગરીબીના ન હતા, પણ વર્ષોની આખરી તપસ્યાના અને અપાર ખુશીના હતા. જે લોકો કાલ સુધી મહેણા મારતા હતા, એમના મોઢા સિવાય ગયા હતા. મુખીનું માથું શરમથી ઝૂકી ગયું. એમણે આગળ આવીને કરશન કાકાનો હાથ પકડ્યો અને કહ્યું કે કરશન, મને માફ કરજે. તારી દીકરીએ તો આખા ગામનું નામ રોશન કરી દીધું. કિંજલે પોતાના પિતાના આંસુ લૂછ્યા અને કહ્યું કે બાપુજી, હવે રડવાનું બંધ કરો. આપણો ખરાબ સમય પૂરો થઈ ગયો છે. થોડા જ દિવસમાં આ સમાચાર આખા રાજ્યમાં ફેલાઈ ગયા. છાપામાં કિંજલનો મોટો ફોટો આવ્યો કે એક ગરીબ મજૂરની દીકરીએ કેવી રીતે સૌથી મોટી પરીક્ષા પાસ કરી. ગામના જે લોકો કિંજલની મજાક ઉડાવતા હતા, એ જ લોકો હવે એને હાર પહેરાવવા આવવા લાગ્યા. કિંજલની સફળતાએ આખા ગામની વિચારસરણી બદલી નાખી હતી. પરિણામ આવ્યાના 5મા દિવસે ગામના કાચા રસ્તે ધૂળ ઉડાડતી એક લાલ લાઇટવાળી પોલીસની ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી અત્યંત કડક અને બેહોશ ડીવાયએસપી દીપિકા રાઠોડ નીચે ઉતર્યા. એમને જોઈને આખું ગામ ભેગું થઈ ગયું. દેવિકા મેડમ સીધા કરશન કાકાના કાચા ખોરડા તરફ ચાલ્યા. કિંજલ એમને જોતા જ દોડી
અને સીધી એમના પગમાં પડી ગઈ. દેવિકા મેડમે એને ઊભી કરી અને સાથી છરછી ચાંપી દીધી. મેડમની આંખોમાં પણ આંસુ હતા. એમણે કરશન કાકાને 2 હાથ જોડીને વંદન કર્યા અને કહ્યું કે, કાકા, તમારી તપસ્યા ફળી ગઈ છે. તમારી દીકરીને આજે મારો ભરોસો જીતી લીધો છે. કરશન કાકા ગળગડા સાદે બોલ્યા કે, મેડમ, તમે તે દિવસે મારી દીકરીને મદદ ના કરી હોત તો આજે આ ખુશીનો દિવસ અમે ક્યારેય ના જોઈ શક્યા હોત. તમે તો અમારા માટે સાક્ષાત ભગવાન છો. દેવિકા મેડમે હસીને કહ્યું કે, કાકા, મેં તો માત્ર રસ્તો બતાવ્યો હતો, પણ એ રસ્તા પર ઉઘાડા પગે દોડીને મંજિલ સુધી તો તમારી દીકરી જ પહોંચી છે. કિંજલે દેવિકા મેડમનો હાથ પકડીને કહ્યું કે, મેડમ, હું તમને વચન આપું છું કે હું જ્યારે મારી ફરજ પર બેસીશ ત્યારે હંમેશા ગરીબ અને લાચાર લોકોની મદદ કરીશ, અને તમે જે રીતે મારી મદદ કરી હતી એ જ રીતે હું લાખો લોકોની સેવા કરીશ. આ સાંભળીને દેવિકા મેડમે કિંજલને સલામ કરી. મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે ગરીબી ક્યારેય કોઈના સપનાની આડે આવતી નથી. જો તમારામાં સાચી ધગશ હોય, હિંમત હોય અને સંઘર્ષ કરવાની તૈયારી હોય તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધતા રોકી શકતી નથી. પિતાનો પ્રેમ અને દીકરીની મહેનત જ્યારે ભેગા થાય છે ત્યારે ઇતિહાસ રચાય છે. અને હા મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો અને દૃશ્યો લેખકના વિચારો દ્વારા બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને એક સારો સંદેશ મળે અને સમાજમાં હકારાત્મકતા ફેલાય. આવી જ અદ્ભુત વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.